શાક તો કેટલું નીકળેલું છે. સરસ છે. એટલા મોટા મોટા માછલા છે એમ તો. કેટલા વાગ્યા? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને અડધી રાતે કેટલા વાગે તો ખબર નથી, પણ અડધી રાતે આપણે વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે. હું તાહાર નથી ઊભા થઈને ડાયરેક્ટ વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું. કેમ કે અમારા ભોલાભાઈ કેતનભાઈ ગયેલા હતા દરિયામાં, તો એ દરિયામાંથી છે ને ઘણી બધી મચ્છી લેવા ને તે મને હાથ કર્યો કે વિડીયો ઉતારવા હાટો ઊભી થાય એમ. તો આપણે છે ને વિડીયો ઉતારવા હાટો અત્યારે છે ને અડધી રાતે ઊભા થયા છીએ. હું મચ્છી એવી તો ખબર નથી, પણ તમને બધાને બતાવું પછી ખબર પડે કે હું મચ્છી આવેલી છે. ચાલો કાંઈ નહીં, તો વિડીયો બના રહેજો. ચાલો ફેમિલી, અહીંયા જો હવે શાક હારું કરવાનું શરૂ છે. કેટલા વાગ્યા ફોનમાં દેખાય? રાતના 3 ને 6. 3 ને 6 ખીસે ફેમિલી, રાતના 3 ને 6 ખીસે ને એમ જો 3 ને 6 ખીસે ને અત્યારે અમે લઈને આવ્યા સમણું. સમણું નહીં, સમનું માછલા નામ તો ફેમિલી કેટલી બધી મચ્છી લઈને આવેલા છે. અત્યારે તો બધી તાણવામાં આવ્યું બધી. આ બધી તાણવામાં આવેલું છે. તો અમારા ભોલાભાઈ કેતનભાઈ ગયેલા હતા તાણમાં અડધી રાતે. હેઠે હાથી હોંઠિયા છે, હોંઠિયા છે. પછી આને હું માહેલું જ છે ને, આ બધી માં જ આ સમનું હે. કેવું બોલું આ નામ શું કહેવાય કે તમે? આને સમનું થોડું કહેવાય, હજી કંઈક કહેવાય સમનું. પછી ઘણા કોમેન્ટ કરી એકવાર, પણ મને તો યાદ આને શું કહેવાય નહીં, હજી કોમેન્ટ કરી નાખજો. આ નામ ભૂલાઈ ગયું છે ફેમિલી, એવું છે ને જીવતું જીવતું આમાં તો સારું કરવાનું બાકી હતી, એ તો બે સારું કરે છે. કાલ કા પમદી મીંદડું કિલો માહલી ખબર આપડી ઢાંગર છે જો અહીંયા. પેલા કઈ વસ્તુ આવે કે પેલા બીજા વાળિયામાં ઘા નહીં કરવાનું, લઈ લેવાનું. એ પેલા મીઠા પાણી નહીં, ખારા પાણી આવે તું આગળ નાખો ને મોટો કાગડો મોટો થઈ ગયેલો એટલે મોર પંખ. ફેમિલી એમ જો એકવાર વિડીયો વાયરલ થયા ને દ્વારકામાં, આ કાગડાની સાસુ કેમ મોટી નહીં, ઓલા નાના નાના હતા કેટલી મોટી મોટી હોય. કાપી નાખ્યું અમે કાપી નાખી. સાસ ખૂટતા કે તે બગો બગો આમ નામ બગો. બગો થોડું પાટો નહીં, બગો બગો. ફેમિલી હું તારે પાટો પાટો કરતી, પણ આજ ખબર પડી કે આને બગો કહેવાય. તો બગો કહેવાય એમ ને. આને આજ અત્યારે ખબર પડી લાગી. ડારો આવી ગયો ફેમિલી, જવા કેતનભાઈ નો ફેવરેટ ડારો. આની તો હજુ છે સાસ નથી. ઊંઢિયા નીકળ્યા, ઊંઢિયા શાક તો કેટલું નીકળેલું છે. આ બધું પાછું ઝાડમાં નથી આવેલું, તાણમાં જ આવેલું છે. ઊંઢિયા પણ છે, સાઈશા ઊંઢિયા. નાની હેંગાઈ કે નાની એમ હેંગાઈ તો નાનો આમ તો ડારો, નામ તો બધી નાનું નાનું સમનું નાનું તો સમનું ફેમિલી. નાનો એવો પેસ્ટલો માસી નાનું સોંઢિયું નાનો એવો સોંઢિયો.
એલા આના નામ કો પાયલો આ પાયલો હોય પાયલો નહીં આનો ઓલું કહેવાય ડાઈ કેવી ગાય પાયલો છે પાયલો જ છે આમ તો ફેમિલી એટલા મોટા મોટા માછલા છે આમ તો એટલો બેક બેક કે બનાવીને ખાવું આ ભાઈ કામ આ તો એટલું બનાવીને ખાવાનું છે આ બેને એની હા ઓડે કે આવડું હા માછલાનો પાવ પાડી દીધો પણ નાગો હોંગ આવ્યું કઈ કાગ ઉગી ગઈ એટલી કાગ વાકી કે અમે બે ભાગી ગયા એક આવ્યું કે કાગે ઉગી ગઈ તાણી બાંધતો બોલતો બોલતો એટલે કાગ થઈ આ એક માણસ આવ્યું ને કાગે ઉગી ગઈ કા માહેલી પણ મસ્ત આવેલી જોરદાર એટલે અયાન વેખું કેવા ફેલ્યા કોકો પાવ પાવ સો ફેમિલી આમ તો જો પાવ પર જો પણ ઈ શું મારું છે છે અલગ ટાઈપની માછલી કાગડા મહલ્યું આ મોટી મહલ્યું તમે કે ઉપર રાખવાને કે કઈ ને અસમનું તો મસ્ત મજાનું શાક છે ફેમિલી બાપ કાંગા કાન કેટલા વાગ્યા 10 કેટલા વાગ્યા 10 વાગ્યા ક્યાં કેટલા એટલે તઈને તૈયાર થઈ ગઈ ફેમિલી હા મારા બે ભાઈ છે તે અત્યારે કેટલા સરવાઈ ગયો બોલ્યો લગડો બનાવે તો ઓલો સરવાઈ ગયો એ બી શરૂઆત આય હવા ગંગ કો ફેમિલી તાળમાં છે ને એટલું શાક આવ્યું ને ત્યાં બે ને આજ મોજ જ આવી ગઈ કઈક અલગ જ મોજ આવી એટલું શાક છે ને હવે સારું કરી નાખ્યું છે થોડા હોંઠી આવી હોંડિયા બાકી જોરદાર આવે છે દેશી હોંડિયા છે છેલ્લે બત્તી લીધી એ કાશી ના ખાતો હજી બનાવવાનું બાકી છે એલા આવી તો એમ કે છે મી તો થોડી ગ્રેમ તો કર લો એ આપે આવ્યો જાગ એમ ને કે કો 10 વાગે મી જાગે હા એટલે પિંગડા નીકળી ગયા સો ફેમિલી મચ્છી નો પાડો મેરો વિડિયો બનાવે છે દરિયામાં ઉપડે મારા ગામમાં તો કાલ આવ્યું એક તો બીડા લે મરલ વળી દે એ તો જલપુર આવે એ કાલ જાવ ને તો હું આવી તો ફેમિલી કાલમાં પાછા જાય ને માછલા પકડવા ઓલે શું કહેવાય તાણવા જાય ને તો હું કાલ જાય તાણવા જાય ના અત્યારે મને ઊંઘમાં શું કહું તો જઈને હું તમને દેખાડી કેવી રીતે મચ્છી પકડે અત્યારે તો જો મોટા મોટા માછલા છે અને કહેવાય માહલ્યું મોટી માહલ્યું છે એટલું શાક આવેલું છે ને બી સારું કરી નાખડી છે ફાફડા તો ઘણા ખાધા છે પણ નવીન પેટનો ફાફડા હોય પાટા દરિયાનો પાટો તળે ચટણી યાર ખાવાનું તેલમાં તો ચટણી ખાવાનું તો પહેલી વાર આવ્યું फाफड़ा इसको बोलते हैं दरिया का फाफड़ा ये तेल માં તો એ પછી ચટણી યાર ખાવાની એ તે એવું તે
ફાફડા મચ્છી મૂકી દીધી છે ફ્રીજમાં. હું તમને બતાવી દઉં. આજ તો અમને ઊંઘ નહીં આવતી ફેમિલી, એવું છે ઊંઘ ઉડાડ નાખે એ બી, પણ હા તો બધી મચ્છી મૂકી દીધી છે આવી રીતની ફ્રીજમાં. ફ્રીજ મસ્ત મજાનું શરૂ છે જો, આવી રીતની ફ્રીજમાં મૂકી છે. મોટું ફ્રીજ તો હે નહીં. ફેમિલી પડી ગઈ છે મસ્ત મજાની સવાર. બધાને ગુડ મોર્નિંગ. ને રાતે તો આપણે છે ને પછી કંઈ બ્લોગ નહોતો બધા હું જ હાસાના મના. ને આજ તો આખો વિડીયો આપણે મચ્છીનો જ મૂકી દીધેલ છે. બ્લોગ ન ઉતાર્યો, વિડીયો ઉતાર્યો મચ્છીનો એ હતી. અત્યારે છે ને રાતે ઓલો સમનો મચ્છી આવી છે ને એમાં કેતનભાઈ છે ને મચ્છી હારી કરે છે. હું તમને બતાવું કેમ હારી કરે. તો હા જો સમનો આવ્યું ને એ અત્યારે કાપવાનું શરૂ છે. હા એટલે કે રાતે સવારના 4 વાગી ગયા છે. આપણે સમય તો કીધો હતો. આવી રીતનું કાપવાનું શરૂ છે ફેમિલી. કેમ કે એ મચ્છીનું શાક નથી બનાવવાનું, પછી વેચવાનું જ છે. કેમ કે છે ને લેવાવાળા છે ને એને કાપતા નહીં આવડતું એવું છે. આવી રીતનું કાપીને એને આગળ આપી દઈએ. આવી રીતનું જો એને ઓલો શું કહેવાય સામડું પાડે છે ફેમિલી. બાજુલી સામડા પાડી નાખ્યા છે અને હવે છે ને થોડુંક એવું છે એ ખાલી કાપવાનું હોય. બાકી જો પછી હવે બટકા કરી નાખવાના મસ્ત મજાના. એટલે ઘરાકને દઈ દીધેલું છે, પણ ઘરાકને છે ને આવડતું નહીં એને કાપતા એમ. તમારે કેતનભાઈ છે ને કાપીને આપે છે એમ. ઈંડા કેવી મસ્ત નીકળે ખબર છે, કટ કેવી મસ્ત છે. આખે પેંડા છે, પેંડા છે, 2 પેંડા. હવે એમાંથી સારો કાઢે છે. સારો કાઢી પછી કરી નાખશે કટકા. ઓલી શાકો કઈ તારવાળી શાકો લે ઈનો આવે. હા જો ફેમિલી. હા કેમ પણ કાપી નાખો પણ ફેમિલી. જો આવી રીતના બધા કટકા કરી નાખ્યા છે મસ્ત મજાના. ઘરાક આવી ગયેલા છે ને દઈ દેવાના છે. જો મસ્ત મસ્ત બટકા કરી નાખ્યા ને 2 ઈંડા નીકળે છે મસ્ત મસ્ત. તો ફેમિલી આજમાં છે ને આપણે જવાબ આપવાનો હતો. કાલમાં આપણે કીધેલું હતું કે આપણે મચ્છી ખાઈ છે કે નથી ખાતા એનો જવાબ દેવાનો હતો. તો એ જવાબ આપણે છે ને આજમાં હજી નહીં દઈએ કેમ કે છે ને આપણો વિડીયો બહુ મોટો થઈ જાય એમ છે. એટલે આપણે આજમાં જવાબ નહીં આપીએ, હવે કાલમાં જવાબ આપી દેવું. ને આજનો વિડીયો છે ને આપણે અહીંયા સુધી રાખશું. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.